વધશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમવાર આઇકોનિક રોડ પ્રોજેક્ટ હાથ ધરાયો, ત્યારે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધીનો રસ્તો પહોળો કરવામાં આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડેલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે। એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે। આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા। આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે। આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજવે અને સર્વિસ રોડ સાથે મલ્ટીફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ એઆરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત સુશોભિત લાઇટ, સેન્ટ્રલ વર્જની ગ્રીલ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન, વોટર બોડી, વોટરફોલ, ટપક સિંચાઈ સુવિધાઓ સહિત મલ્ટીફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફિક આઇલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। આ માટે રાજહંસ ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યા છે। મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિયોસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ, ગેન્ટ્રી, સેલ્ફી પોઈન્ટ, હાઉસકીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, પોલ હેંગિંગ, બકેટ, એલઈડી લાઇટ સહિતની કામગીરીનું ડેવલપમેન્ટ અને તેની જાળવણીનો તમામ ખર્ચ 15 વર્ષ માટે નિયત કરવામાં આવેલી આ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે। બિલબોર્ડ, વર્ટિકલ પોસ્ટ હોર્ડિંગ્સ, બસ સ્ટેન્ડ, કિયોસ્ક, સર્કલની જાહેરાત માટે અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જેનો તમામ ખર્ચ આ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે। આ ઉપરાંત આગામી સમયમાં પીપીપી પ્રોજેક્ટ હેઠળ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જુદા જુદા પ્રોજેક્ટ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય સેક્ટરમાં પણ આ પ્રકારે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। એ 45 દિવસની અંદર 1.7 કિલોમીટરની પૂરી કરવામાં આવી છે। ખૂબ જ આકર્ષિત સેન્ટ્રલ વર્ક છે, એના ઉપર લાઇટ પોલ લગાવેલા છે, વચ્ચે એનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે, અલગ અલગના ફ્લાવર છે, લગભગ 3000 કરતાં વધારે છોડ અને ઝાડ આના બ્યુટિફિકેશનમાં અને લેન્ડસ્કેપિંગની અંદર વધારો કરશે। તદુપરાંત હેંગિંગ લાઇટ, ફાઉન્ટેન અલગ અલગ જગ્યાએ, વોટર બોડીની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થા આઇકોનિક રોડ પ્રોજેક્ટની અંદર આ કરવામાં આવેલી છે અને આવનાર સમયની અંદર જે નાની મોટી જરૂરિયાત છે એ જરૂરિયાતને પણ પૂરી કરવામાં આવશે।